મુંબઈના કાંદિવલીમાં જે એક કાર્યક્રમ યોજાયો, એ કાર્યક્રમનો જે બબાલ છે એ ગુજરાતના બગદાણા સુધી પહોંચ્યો અને બગદાણામાંથી આ જે ચિંગારી મુકાઈ ગઈ હતી એ હવે અત્યારે ગુજરાતભરની અંદર આગ સ્વરૂપે કોળી સમાજમાં ભડકી રહી છે. કોળી સમાજના જે રાજકીય અને સામાજિક આગેવાનો છે એ નવનીત બાલદિયાને ન્યાય આપોની માંગ સાથે અલગ અલગ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. પરંતુ આ જે આખો મુદ્દો છે એની અંદર રાજકારણ જે છે એ શું ભૂમિકા ભજવી રહ્યું છે, ઘણા બધા રાજકીય વિસ્તારો છે ત્યાં આ જે મુદ્દો છે એની ખૂબ અસર ઊંડી થઈ છે. એટલા માટે આજે સમગ્ર મુદ્દો છે એમાં ખાસ રાજકારણને કેવી અને શું અસર થઈ રહી છે, આ મુદ્દાની પહેલા રાજકીય જે માહોલ છે કેવો હતો, ભવિષ્યમાં કેવો થઈ શકે છે, વગેરે વિષયો પર આજે ચર્ચા કરવી છે. જય હિન્દ. PSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બગદાણાની અંદર જે બબાલ થઈ એને ઘણા દિવસો વીતી ગયા છે અને કોળી સમાજ જે ગુજરાતની અંદર ખૂબ મોટી અને લગભગ સૌથી વધુ સંખ્યા ધરાવતો સમાજ છે એ એવો સમાજ છે જે રાજકીય જે એંગલ છે એની અંદરથી પણ આ સમાજ ખૂબ અસર કરતા સમાજ છે. એટલા માટે અત્યારે જ્યારે કોળી સમાજ વિફર્યો છે, એમના જે યુવાનને મારવામાં આવ્યો છે અને પોલીસની જે કામગીરી શંકાસ્પદ લાગી રહી છે, તો કોળી સમાજ અત્યારે આ વિફર્યો છે તેની રાજકારણ ઉપર કેવી અસર થઈ શકે એવા વિષયો સાથે આજે આપણે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત. ધીરુભાઈ, PSI ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. અત્યારે આજે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે ગુજરાતભરની અંદર, આમાં એ જાણવું છે કે ભાવનગરના મહુવા, બગદાણા અને તળાજા અને અમરેલીના જાફરાબાદ ને રાજુલા અને આ બધા જ જે તાલુકાઓ છે એ બધા ક્યાંક ને ક્યાંક આ જે મેટર ચાલી રહી છે એની સાથે જોડાયેલા છે. તો આ બધા જે વિસ્તારો છે એની અંદર હાલ રાજકીય માહોલ સૌથી પહેલા તો કેવો છે એ આપની પાસેથી જાણવું છે. બેન, બગદાણાની જે ઘટના બની છે એમાં કોળી સમાજના યુવાનને અન્યાય થયો છે એવી વાત સાથે કોળી સમાજ મેદાનમાં આવ્યો છે. તમે જે તાલુકાઓ ને તમે જે વિસ્તારો કીધા એ કોળી બહુમતીવાળા વિસ્તારો છે અને ભાવનગરની અંદર કોળી સમાજની બહુમતી હોવાને કારણે અત્યારે એ યુવાનને અન્યાય થયો છે, એ પરિવારને અન્યાય નથી થયો પણ આખા સમાજને અન્યાય થયો છે એવી રાજનીતિએ જોર તો પકડ્યું છે. એ વાત સાચી છે આપની. અને એ પ્રશ્ન અથવા તો એ જે ઘટના અથવા તો એ મુદ્દો છે ધીમે 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 સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો પણ પ્રસરી ગયો છે. આપ જાણો જ છો અને આપે બહુ સાચી વાત કરી કે ગુજરાતમાં સૌથી મોટી જ્ઞાતિઓમાંની એક જ્ઞાતિ કોળી જ્ઞાતિ છે. કોળી જ્ઞાતિ પહેલેથી જ અત્યંત સંવેદનશીલ જ્ઞાતિ છે અને કોળી જ્ઞાતિમાં કોઈ પણ ઘટના બને છે એના લાંબા રાજકીય પડઘાવો તો પડે જ છે. એટલે એ જે ઘટના બની છે એ ઘટનાના અનુસંધાને એની રાજકીય અસરો થશે એ વાત તો સાચી છે. જી જી. અને ખાસ ધીરુભાઈ એ જાણવું છે કે તળાજાની જે બેઠક છે એના ઉપર માયાભાઈ આહિરના દીકરા જે છે જયરાજ આહિર આગામી જે 2027ની ચૂંટણી છે એ લડવાની તૈયારીઓ કરી રહ્યા હતા. એ જ ચર્ચા છે ગુજરાતની અંદર વાયુ વેગે પ્રસરી ગઈ હતી અને એ જ તળાજાની અંદર પણ કોળી સમાજના જે આગેવાનો છે એમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે એમનું આ જે રાજકીય જે એમની કારકિર્દી છે એના પર આ ઘટનાની કેવી અસર થઈ શકે છે, આની પહેલા ત્યાં માહોલ કેવો હતો ને હવે આગામી સમયમાં શું થઈ શકે છે? તળાજા ભાવનગર પંથકનું કોળી સમાજ માટે અગત્યની ધારાસભાની બેઠક માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં રાજનીતિની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો કાઠિયાવાડ એટલે ભાવનગર, કાઠિયાવાડ એટલે દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર અને કચ્છ આ ત્રણેય અલગ પડે છે રાજનીતિના દ્રષ્ટિકોણથી. પણ સૌરાષ્ટ્રમાં આ ઘટના જ્યારે આવી ઘટનાઓ કોઈ જ્ઞાતિમાં બને છે ને ત્યારે એ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને ભાવનગર પંથકમાં કોળી સમાજની ખૂબ સારી વસ્તી છે અને આ બનાવ કોળી સમાજનો છે. હવે તમે વાત કરી માયાભાઈ આહિરના દીકરાની, એ આહિર સમાજમાંથી આવે છે એટલે ત્યાં એ બેઠક
આ લોકો એવું માને છે કે કોળી સમાજ ત્યાં બહુમતીમાં હોવાને કારણે અથવા તો કોળી સમાજની વસ્તી અથવા તો કોળી સમાજના મતો ત્યાં નિર્ણાયક મતો હોવાને કારણે એ બેઠક ઉપર કોળી સમાજમાંથી કોઈ પણ ઉમેદવાર મેદાનમાં આવે ભાજપ વતી અથવા તો કોઈ પણ રાજકીય પક્ષ કોળી સમાજની ઉપેક્ષા ન કરે એ બાબતનો સંદેશો આ ઘટનાના આધારે કોળી સમાજના યુવાનો આપી રહ્યા છે. જી. જી. અને ધીરુભાઈ, બીજું એક પછી જોવા જેવી ને રસપ્રદ વાત એ છે કે આમાં જેટલા પણ રાજકીય આગેવાનો છે ઘટના સાથે ક્યાંક જોડાયેલા કે એ મદદની માંગ કરી રહ્યા છે, કોળી સમાજમાંથી આવી રહ્યા છે, મોટા ભાગના જે છે એ બધા ભારતીય જનતા પાર્ટીમાંથી આવતા લોકો છે. એટલા માટે એક એ પણ પ્રશ્ન ઉઠે છે કે હવે પક્ષ આમાં શું કરી શકે અને શું એમણે કરવું જોઈએ? નિધિબેન, છેલ્લા 5 વર્ષથી રાજનીતિમાં જ્ઞાતિના આગેવાનો, જ્ઞાતિ સમાજ વગેરે કોઈ પણ પાર્ટી કરતા મોટો થતો જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતની જે બહુમતી અસરવાળી જે જ્ઞાતિઓ છે ને એની અંદર એમાં ખાસ જુઓ તમે, કોળી સમાજ છે, લેવા પટેલ સમાજ છે, આહિર સમાજ છે, આ 3 જ્ઞાતિઓમાં રાજનીતિના દ્રષ્ટિકોણથી સંગઠન વધ્યું છે. અને કોળી સમાજ માટે તો હવે કદાચ જે ઘટના બન્યા પછી અને જે પ્રકારે એના પ્રત્યાઘાતો આવે છે, એટલે એ યુવાનને અન્યાય થયો છે એ બાના નીચે પણ ક્યાંક શક્તિ પ્રદર્શનની તૈયારીઓ થતી હોય એવી વાત પણ સામે આવી છે. પણ જ્યારે જ્ઞાતિની વાત આવે છે ત્યારે રાજકીય બાબત કરતા આપણે જે કીધું ને કે ભાજપના જ કેટલાક આગેવાનો એની અંદર ક્યાંક એક્ટિવ થયા હોય એવું દેખાય છે. તો હું તો અત્યારે એવું માનું છું કે જ્યારે જ્ઞાતિ જાતિનું રાજકારણ આવશે ને ત્યારે કોઈ પણ પાર્ટીમાં હવે એ પાર્ટી કરતા હવે જ્ઞાતિ અગત્યની થઈ પડશે એવા દિવસો આવી રહ્યા છે. જી. જી ધીરુભાઈ, એ દિવસો તો સ્પષ્ટ દેખાઈ જ રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી પણ તાબડતોબ ત્યાં પહોંચી ગયા અને આપણે સૌએ જોયું કે હીરા સોલંકીએ જાહેરમાં એવું કીધું કે હવે એવું કંઈક કરી જવાનું છે કે કોઈ કોળીનો ચાળો ન કરે. હવે એ જનપ્રતિનિધિ છે, એ 18 વર્ણના પ્રતિનિધિ છે, છતાં એમનું આ જે નિવેદન છે કે કોઈ કોળીનો ચાળો ન કરે, એ ક્યાંક એમનું સામાજિક દ્રષ્ટિકોણ પણ અહીંયા દેખાડી રહ્યું છે. તો એની કેવી અસર થઈ શકે? ચોક્કસ. સોલંકી પરિવારને આપ જાણો છો, પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી વગેરે, વર્ષોથી એની રાજનીતિ, સૌરાષ્ટ્રના કોળી સમાજની રાજનીતિ એની બધા લોકો બહુ સર્વવિદિત છે. હવે તમે જુઓ કે આ આખી ઘટનાને તમે પાશ્ચાત્ય ભૂમિકામાં લઈ જાઓ તો ક્યાંક છેલ્લે જ્યારે ભાજપના પ્રદેશ માળખામાં ફેરફાર થયા એમાં પણ કોળી સમાજમાંથી જુનાગઢના સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા આવ્યા છે, એ પણ ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે. એ જ બતાવે છે કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં કોળી સમાજનું વર્ચસ્વ અકબંધ છે. સાથે સાથે કોળી સમાજે સંગઠિત થઈને પોતાની વાતને હાઈકમાન્ડ સુધી કોઈ પણ પાર્ટીમાં, ખાસ કરીને ભાજપમાં, છેલ્લા 1 દશકાથી તો ભાજપની રાજનીતિમાં કોળી સમાજનો દબદબો છે. અને આવી કોઈ પણ ઘટના છે, હવે જ્યારે સોલંકી પરિવારમાંથી અને એક ધારાસભ્ય જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે પાર્ટીએ એ વાતને ગંભીરતાથી લેવી પડશે. અને એ તમે જે હમણાં વાત કરી એ પ્રમાણે ધારાસભ્ય સ્પષ્ટ કહે છે કે કોળી સમાજની વાત મારે માટે અગ્રતા ક્રમે છે. એ વાતનો એને સંદેશો આપીને આ યુવાનને અન્યાય થયો છે એને ન્યાય આપવામાં આવે. અને ન્યાય જો નહીં આપો તો હવે પછી ક્યાંક ને ક્યાંક સામસામે, એટલે ટૂંકમાં એક ગર્ભિત ભાષામાં એવું કહી શકાય કે જો તમે આ ઘટનાને ગંભીરતાથી નહીં લઈ શકો તો કોળી સમાજ ભાજપની સામે આવી શકે છે અથવા તો કોળી સમાજના મતોમાં ગાબડા પડી શકે છે. એવી વાત એને સ્પષ્ટ કરી છે. જી. અને ધીરુભાઈ, જે રીતે ચર્ચાઓ થઈ રહી છે કે ક્યાંક હીરા સોલંકી જાણે રાહ જોઈને બેઠા હોય કે ક્યાં અમરીશ ડેર કે માયાભાઈ આહિર વાંકમાં આવે અને એમને જોઈતું જડી ગયું હોય, એવો આ જે ઘાટ છે એ સર્જાયો છે, એના વિશે તમારું શું માનવું છે? થોડી વાત સાચી છે. છેલ્લે પ્રધાનમંત્રીના વિસ્તરણ અને સંગઠનમાં જે રીતે કોળી સમાજને ક્યાંક ને ક્યાંક થોડું
ઓછું મળ્યું હોય ને એવી વાતો છેલ્લા 15 કે એકાદ મહિનાથી સૌરાષ્ટ્રની રાજનીતિમાં ચાલે છે. જી બિલકુલ. આવી સ્થિતિ વચ્ચે કોઈ આ સમાજના કેટલાક લોકો ક્યાંક કોક નાની મોટી ઘટના બને તો એ ઘટનાને આધારે કોળી સમાજનું વર્ચસ્વ એકદમ વધુ બળવત્તર થાય અને પોતાનો અવાજ હાઈકમાન્ડ સુધી પહોંચે અને રાજનીતિમાં એની એને જે કહેવાતો અન્યાયની વાત કરે છે એમાં ન્યાય મળવામાં પણ આ ઘટના એક એક માધ્યમ બની જાય એવા પ્રકારનો માહોલ તો દેખાય છે મને. જી. જી. અને બીજું, હમણાં થોડા દિવસ પહેલા જ ધીરુભાઈ સમાચાર એ પણ સામે આવ્યા કે કોળી સમાજના જે નાના મોટા રાજકીય આગેવાનો, આપણે પહેલા હીરાભાઈ સોલંકી સહિતના ધારાસભ્યો અને સાંસદ સભ્યોને તો જોયા જ કે એ લોકોએ શું કર્યું, પરંતુ જે નાના નાના પદ ઉપર જે આગેવાનો છે, રાજકીય આગેવાનો કોળી સમાજના, ખાસ કરીને ભાવનગરની આજુબાજુ જેટલા પણ ગામો છે એમાં મોટા ભાગે સરપંચ કોળી સમાજમાંથી આવે છે, જિલ્લા તાલુકા પંચાયતમાં સભ્યો કોળી સમાજના છે. એટલે એ લોકોએ પણ એક બેઠક યોજી અને ત્યારબાદ એવો નિર્ણય લેવામાં આવ્યો કે જો આમાં વહેલી તકે કોઈ ત્વરિત કાર્યવાહી નહીં કરવામાં આવે તો 50થી વધુ સરપંચો અને જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો અને 8 થી 10,000 જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે કોળી સમાજમાંથી આવે છે એ લોકો એક સાથે રાજીનામા આપી દેશે. તો આમાં ભારતીય જનતા પાર્ટીને કેટલો મોટો ફટકો પડી શકે છે કે એમની સામે કેટલો મોટો પડકાર ઉભો છે? રાજકીય ભાષામાં આ જે રાજીનામાની વાત છે ને એને દબાણની રાજનીતિ કહેવાય. આપ જાણો છો દીદીબેન. હવે ભાવનગર પંથકના કેટલાક આખા ગામો કોળી સમાજના છે, અથવા તો બહુમતી ખૂબ મોટી વસ્તી ભાવનગર પંથકમાં કોળી સમાજની છે. સાથે સાથે ગીર સોમનાથ ના ઘણા બધા ગામડાઓ કોળી સમાજની બહુમતી વાળા ગામડાઓ છે. જુનાગઢ નો લોકસભા મત વિસ્તાર અને ભાવનગરનો લોકસભા મત વિસ્તાર, આની નીચે આવતી ધારાસભાની બેઠકો ઉપર કોળી સમાજની નારાજગી ચોક્કસ એની પર અસર કરી શકે. બીજી વાત, હવે લગભગ એકાદ વર્ષ પછી ગુજરાતની ધારાસભાની ચૂંટણી આવી રહી છે, એના પછી તરત જ લોકસભા આવશે અને આવા સમયે ફક્ત કોળી સમાજ નહીં, જે સમાજ બહુમતીમાં છે એ સહિતના લગભગ તમામ જ્ઞાતિ જાતિ ના આગેવાનો પોતાની જ્ઞાતિને સંગઠિત કરીને વધુમાં વધુ રાજકીય પ્રતિનિધિત્વ અથવા તો રાજકીય ફાયદાઓ મળે એવું વાતાવરણ હવે સૌરાષ્ટ્રમાં ચૂંટણી લક્ષી વાતાવરણ ઊભું થવામાં જ છે. અને ખાસ કરીને લેવા પટેલ સમાજ અને કોળી સમાજ અને આહિર સમાજ, આપ જોતા હશો કે લેવા પટેલ સમાજમાં બે દિગ્ગજ નેતાઓનું સમાધાન જે થયું છે એ પણ આવી એક રાજનીતિ અથવા તો રાજનીતિની કૂટનીતિનો એક ભાગ જ છે. એ જ રીતે કોળી સમાજમાં અત્યાર સુધીમાં જે પણ ઘટનાઓ બની છે એમાં આ સમાજ સંગઠિત થઈને, ખાસ કરીને સૌરાષ્ટ્રનો ભાવનગર અને સૌરાષ્ટ્ર પંથકનો કોળી સમાજ તો લગભગ એક જૂથ થઈને બહાર આવ્યો છે. આવી સ્થિતિ વચ્ચે કોળી સમાજમાં જે રીતે પણ સરપંચોના રાજીનામા પછી એક વધારાનું એક સ્ટેપ અથવા તો બહુ મોટું રાજકીય મોટું સંમેલન બોલાવીને એ સંમેલનમાં ઘણી બધી માગણીઓ કરીને કોળી સમાજ એક તાકાતથી લડી લેશે એવી વાત પણ નજીકના ભવિષ્યમાં એવી ઘટનાઓ પણ બને એવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. જી. અને બીજું એ કે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે પણ કોળી સમાજના જે આગેવાનો છે એ લોકોએ વિરોધ, નાના મોટા પાયે પણ વિરોધ દર્શાવ્યો હતો કે ભાઈ અમારા સમાજમાંથી કેમ કોઈને પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું. એ બાદ પક્ષનું પણ જે સંગઠન જાહેર થયું એમાં પણ રાજેશ ચુડાસમા હતા એટલે થોડું એ લોકોનું બેલેન્સ થઈ ગયું. પણ છતાં કોળી સમાજના આગેવાનો, અને હવે ત્યાં સુધી વાત પહોંચી રહી છે કે આ જ્યારે બગદાણાની મેટર થઈ તો એમાં ક્યાંક એવું પણ સંભળાઈ રહ્યું છે કે હવે કોળી સમાજ એવું ઈચ્છે છે કે મુખ્યમંત્રી પદ પર પણ કોળી સમાજમાંથી કોઈક આવે. તો હવે આગામી સમયમાં અને ખાસ 2027ની ચૂંટણીઓની જ્યારે હવે ટૂંક સમયમાં તૈયારીઓ શરૂ થઈ જશે તો હવે એમાં આ કોળી સમાજ કેવી ભૂમિકા ભજવી શકે છે? બેન, અમે એટલે કે આપણે પત્રકારો રાજનીતિમાં જ્ઞાતિ જાતિની જે વાત આવે છે ને કાયમી નકારતા આવ્યા છીએ. ગુણવત્તાવાદી રાજનીતિ અને દરેક સમાજમાંથી સારા, પ્રમાણિક અને નિષ્ઠાવાન કાર્યકરો અને આગેવાનો રાજનીતિમાં સક્રિય થાય એવા મતના આપણે હોઈએ છીએ. પણ
આપણે બધા જાણીએ છીએ કે જ્ઞાતિ જાતિ વગર રાજનીતિ હવે શક્ય જ નથી. પણ હવે ભાજપમાં ખાસ કરીને સત્તાધારી પક્ષ છેલ્લા 1 દશકા કે 15 વર્ષથી ભાજપ ગુજરાત અને દેશમાં સત્તા સ્થાને છે. એવા સમયે રાજનૈતિક દ્રષ્ટિકોણથી પણ એના સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે આ પાર્ટી જો જ્ઞાતિ જાતિનું સમીકરણ નહીં લઈને ચાલે તો પાર્ટીને ભોગવવું પડશે, એ વાત પાકી છે. આ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતમાં પાટીદાર કોળી સમાજ અને પાટીદાર સમાજ કદાચ સૌથી મોટું રાજકીય પરિબળ બની રહે. એના પછી આહિર સમાજ આવશે, કારડિયા રાજપૂત સમાજ આવશે અને ક્યાંક ને ક્યાંક બીજા નાના મોટા સમાજો પણ. હમણાં અમારે ત્યાં જુનાગઢમાં પ્રજાપતિ સમાજનું એક મોટું સંમેલન થઈ ગયું. ત્યાં પણ પ્રજાપતિ સમાજે પણ એમ કીધું કે ભાઈ અમારો સમાજ ભલે નાનો છે પણ અમારા સમાજમાં અમારી વાત રાજકીય માણસો નોંધ નથી લેતા, તો અમે સંગઠિત થઈને પણ અમારા સમાજની નોંધ લેવાય અને અમને પણ રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક કોઈ પદો આપવામાં આવે એવી માગણી કરવામાં આવી છે. એટલે હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ને ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણો કોઈ પણ ઘટના બનશે ને ત્યારે એ ઘટનાઓ જલ્દી બહાર આવશે અને એ બાના નીચે એ જ્ઞાતિના નેતાઓ પોતાની સ્થિતિ અને શક્તિ પ્રદર્શનો કરવામાં કાર્યરત બની જશે. જી. અને ધીરુભાઈ, આમાં તો હવે ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી માટે જાણે હવે આ હાથના કર્યા હૈયે વાગ્યા, એમ કે ચૂંટણી સમયે જે જ્ઞાતિ જાતિના સમીકરણો ગોઠવીને આ બધું મત માંગવાનું ને જે બધું કામ કરવામાં આવે છે અને પછી જ્યારે આવી કોઈ ઘટના સામે આવીને ઊભી રહે છે ને ત્યારે સમાજ એમની સામે આવીને ઊભો રહે છે અને પ્રશ્નો પૂછે છે કે અમારા સમાજના નામે કે સમાજના આગેવાનના નામે જે મત લઈ ગયા, તો હવે જ્યારે સમાજ એકત્રિત થઈને ન્યાયની માંગ કરે છે તો ત્યારે આવામાં પક્ષ ઉપર દબાણ જે છે ઘણું ઊભું થાય છે. એ વિષયને લઈને શું કહેશો? પક્ષ ઉપર દબાણ તો ઊભું થાય છે. આપે નિધિબેન જેમ વાત કરીને કે રાજ્યના મંત્રીમંડળમાં વિસ્તરણ થયું ને એ સમયે કોળી સમાજને અન્યાય થયો છે એવો ગણગણાટ થયેલો. પછી આ જ વાત જ્યારે પાર્ટી સંગઠનમાં ફેરફારો થયા ત્યારે વાત આવી. પણ રાજનીતિમાં જ્યારે જ્ઞાતિ જાતિના સમીકરણોને ધ્યાનમાં લેવામાં નથી આવતા ત્યારે ક્યાંક ને ક્યાંક સામે પક્ષે એ પાર્ટીની વિરોધી પાર્ટી, આપણે ભાજપની વાત કરો તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ તકની રાહ જોઈને જ બેઠા છે. તમે જુઓ કે કોળી સમાજ હવે પછી સંમેલન બોલાવે છે, એ લગભગ પાકું છે. સંમેલનના નામે શક્તિ પ્રદર્શન થશે એ પણ વાત પાકી છે. અને છેલ્લા 5-7 વર્ષથી કોળી સમાજમાંથી કોઈ યુવા નેતાઓ કે કોઈ વરિષ્ઠ નેતાઓને બાદ કરતા નવયુવાનોને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો હોવાની વાત 5-7 વર્ષથી આવે જ છે સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને ભાવનગર પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી. આવી સ્થિતિ વચ્ચે રાજનીતિ આગામી દિવસોમાં કોળી સમાજમાં ખૂબ ગરમાશે. આવી જ રીતે આહિર સમાજની પણ વાત આવશે. આપ સમજો, આહિર સમાજ અને કોળી સમાજ સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ પછી રાજનીતિમાં કદાચ બીજી કે ત્રીજી તાકાત છે. આવી સ્થિતિ વચ્ચે રાજનીતિમાં જ્ઞાતિવાદ એકદમ 2027 એના પછીના લોકસભાના સમયગાળામાં પણ એકદમ એક્ટિવ થશે અને ભાજપની હાઈકમાન્ડની ખૂબ કસોટીઓ થશે. કારણ કે ક્યારેક બે સમાજો સામસામે આવીને એમ કહેશે કે આ વિસ્તારમાં અમને ટિકિટ મળવી જોઈએ. એવી સ્થિતિ વચ્ચે નિષ્ઠાવાન, કાર્યરત અને લોકપ્રિય વ્યક્તિની પસંદગી સિવાય ભાજપના આગેવાનોને છૂટકો નહીં થાય એ સ્થિતિ પણ આવીને ઊભી રહેશે. જી. અને ખાસ ધીરુભાઈ, એ પણ જાણવું છે કે આ જે વિસ્તારો છે મહુવા, બગદાણા, તળાજા, જાફરાબાદ, રાજુલા, અત્યારે એ બધા રાજકીય આગેવાનો આગળ આવી રહ્યા છે અને ખાસ આજે જ્યારે કોળી સમાજના આગેવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો તો ખૂબ મોટી વાત છે કે લગભગ 15 જેટલા આગેવાનો હતા પણ 13 જેટલા આગેવાનોની તો અગાઉ જ અટકાયત કરી લેવામાં આવી ને 2 જેટલા આગેવાનો ત્યાં પહોંચી ગયા અને આત્મવિલોપનનો પ્રયાસ કરવા લાગ્યા. ત્યારે ભારતીય જનતા પાર્ટી જે હાલ શાસનમાં છે તેમના માટે ખૂબ મોટી વાત છે. તો અત્યારે વિપક્ષો ક્યાં છે? એ લોકો શું કરી રહ્યા છે?
કોળી સમાજમાં જે ઘટના બની છે અને પછી આત્મવિલોપન સુધી વાત પહોંચી છે, જી એવા સમયે ભાજપ અને કોંગ્રેસ અથવા તો વિરોધ પક્ષો આ સ્થિતિ પર નજર તો રાખે જ છે. જી કારણ કે નાના મોટા સમાચારો વર્તમાન પત્રો અને લોકલ ટીવી ચેનલ્સ અથવા તો સોશિયલ મીડિયામાં ચાલે છે. જી પણ કોળી સમાજમાં આ ઘટનાને લઈને હજી દિગ્ગજ નેતાઓ મેદાનમાં નથી આવ્યા, એકાદ ધારાસભ્યને બાદ કરતા. સૌરાષ્ટ્રની અંદરનો કોળી સમાજ આની વિશે જ્યારે પ્રત્યાઘાત આપે અથવા તો આગેવાનો જ્યારે મોં ખોલશે ને, પછી ખબર પડશે કે આ ઘટનાને લઈને કોળી સમાજ કેટલો સંગઠિત છે. પણ હું એમ માનું છું કે આ ઘટનાને 2027 સુધી સતત લાઈવ રાખવામાં આવશે. કોળી સમાજમાં સંગઠનના નામે આ ઘટનાને સતત યાદ કરીને શક્તિ પ્રદર્શનો થશે અને એ વાતની સાથે રાખીને કોળી સમાજ રાજનીતિમાં પોતાનું પ્રતિનિધિત્વ વધારવા માટે એડી ચોટીનું જોર લગાવશે અને લગાવવું પણ જોઈએ. જી એમાં એ જે કરે છે, કારણ કે રાજનીતિમાં અત્યારે જે જ્ઞાતિ જાતિના વર્ચસ્વવાળી રાજનીતિ ચાલે છે, એ સમયે મોટી જ્ઞાતિઓ પોતાના પ્રતિનિધિત્વને લઈને શા માટે એવું આવી કામ અથવા તો આવી ઘટનાઓ ન બને, પોતાનું પ્રતિનિધિત્વ વધે અથવા તો પોતાની જ્ઞાતિનો રાજનીતિમાં અવાજ પડે અને એને કારણે જ્ઞાતિનો વિકાસ થાય, એ વાતને લઈને જ્ઞાતિના આગેવાનો જો આગળ રહીને કાર્યરત થતા હોય તો એ મને લાગે છે કે એક પોઝિટિવ રાજનીતિનો એક ભાગ છે. જી. અને ધીરુભાઈ, રાજકારણની ચર્ચા કરી સાથે એક એ પણ પ્રશ્ન આપણે એંગલથી લઈએ કે એસઆઈટી જે છે એ લોકો તપાસ કરી રહ્યા છે. તળાજાનો જે વિસ્તાર છે ત્યાંથી 2 જેટલા શંકાસ્પદ જે વ્યક્તિઓ છે એને પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા છે. પરંતુ કોળી સમાજ અને ખાસ કરીને નવનીત બાલદિયા જે રીતે આક્ષેપ કરી રહ્યા છે કે જયરાજ આહિર દ્વારા ક્યાંક ને ક્યાંક આ જે હુમલો છે એ કરાવવામાં આવ્યો છે, એમનો સ્પષ્ટ આરોપ છે. તો એમની સામે હજુ સુધી કોઈ પગલાં કેમ નથી લેવાયા? પોલીસ તળાજા સુધી પહોંચી પરંતુ જયરાજ આહિર સુધી ન પહોંચી, એની પાછળ શું કારણ હોઈ શકે? બેન, આપો ગોંડલના કિસ્સાઓ સૌરાષ્ટ્રની રાજનીતિમાં વર્તમાન પત્રો અને ટીવી ચેનલ્સની અંદર ખૂબ આવ્યા છે અને એને વિશે ખૂબ ચર્ચાઓ થઈ છે અને લાંબા ગાળાની રાજનીતિ એના ઉપર થઈ છે. હવે જ્યારે આ ઘટનાના અનુસંધાને ભાજપના આગેવાનો છાસને પણ ફૂંકી ફૂંકીને પે છે, કારણ કે બંને જ્ઞાતિઓ, આહિર સમાજ અને કોળી સમાજ, બંને જ્ઞાતિઓની નારાજગી અત્યારના સંજોગોમાં ભાજપના રાજ્ય કક્ષા અને ઉપર કક્ષાના નેતૃત્વને એ નારાજગી પોસાય એમ નથી. આવી સ્થિતિમાં કદાચ કોળી સમાજના મોટા નેતાઓ અને આહિર સમાજના મોટા નેતાઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક મીટિંગ થશે અને આ વાત છે એ સમાધાન તરફ આગળ વધે અને પ્રશ્ન જલ્દી પૂરો થાય, એ શક્યતાઓ અત્યારે મને દેખાય છે. કારણ કે 2 જો જ્ઞાતિઓ સામસામે આવી જાય તો 2માંથી એક જ્ઞાતિ છે એને સંતોષ આપવામાં આવે તો બીજી જ્ઞાતિ ક્યાંક ને ક્યાંક એ નારાજ થશે, તો એની ભાજપના મતો ઉપર એની મોટી અસર થાય એવી શક્યતાઓ દેખાય છે. પણ અત્યારે તો આહિર સમાજના નેતાઓ તરફથી કોઈ આમ નોંધપાત્ર નિવેદનો હજી આવ્યા નથી. પણ જે રીતે પોલીસ અને ભાજપના નેતાઓ અથવા તો સરકાર આ પ્રશ્નની અંદર એકદમ છાસને પણ ફૂંકી ફૂંકીને અથવા તો સાવચેતીપૂર્વક જે રીતે સ્થિતિ ઉપર નજર રાખી રહી છે, એના પછી એવું દેખાય છે કે આ પ્રશ્ન સરળ તો નહીં હોય ઉકેલવું. કારણ કે જે રીતે આપે કીધું એમ છેક પ્રશ્નને પ્રતિષ્ઠાનો સવાલ બનાવ્યો છે અને ધારાસભ્ય મેદાનમાં આવ્યા છે અને કદાચ હવે આ આખી વાત ભાવનગર પંથકમાંથી સૌરાષ્ટ્ર તરફ આવી જાય અને 2 જ્ઞાતિઓ વચ્ચે સામસામે આ મુદ્દો પ્રતિષ્ઠાનો સવાલ બને એની પહેલા આ પ્રશ્ન ઉકેલાઈ જાય એવી શક્યતાઓ મને તો અત્યારે દેખાય છે. જી. શક્યતાઓ ઘણી બધી છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં હવે શું થાય છે. 17 તારીખે હજુ પણ આ કેસની અંદર વધુ ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ જે છે વર્તાઈ રહી છે. એટલે ખાસ હવે 17 તારીખે શું થાય છે ત્યારે બધાની નજર એના પર રહેશે. ધીરુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો આજે બગદાણાનો કેસ છે એની અંદર
રાજકીય જે એંગલ છે, વિવિધ એંગલો ઉપર આપણે આજે ચર્ચા કરી અને આજે વિવિધ એંગલો વિશે ચર્ચા કરવામાં આવી છે. એને લઈને તમારું શું માનવું છે? કારણ કે અત્યારે રાજકારણ જે છે એ ભાવનગર અને અમરેલીની આસપાસના જેટલા પણ વિસ્તારો છે, બગદાણા, મહુવા, તળાજા છે, જાફરાબાદ, રાજુલા, આ બધા જે વિસ્તારો છે એની અંદર રાજકીય માહોલ ખૂબ ગરમાયેલો છે અને ખાસ અહીંયા ભાજપ વર્સિસ ભાજપ જેવી પરિસ્થિતિ જે છે એ ઊભી થઈ ગઈ છે અને હવે આગામી સમયમાં આમાં શું થઈ શકે છે, જે રીતે આપણે વરિષ્ઠ પત્રકાર સાથે વાત કરી, એમનું કહેવું છે કે કદાચ એવું થઈ શકે કે આ જે મેટર છે એને સમાધાન તરફ વાળી દેવામાં આવે અને કોળી આગેવાનો જે રીતે ન્યાયની માંગ કરી રહ્યા છે, ઉગ્ર આંદોલનો કરી રહ્યા છે અને આ ઉગ્ર આંદોલન બાદ ધીરે ધીરે જો આ જે મેટર છે એ સમાધાન તરફ જાય તો એમાં શું થઈ શકે છે, આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.